શહેરમાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ ટ્રાફિકમાં। દર્દીના જીવનની લડાઈમાં દરેક સેકન્ડ હોય છે મહત્વપૂર્ણ। ટ્રાફિક અડચણરૂપ પાર્કિંગથી રામચોકમાં ફસાઈ હતી 108 એમ્બ્યુલન્સ। બેફામ પાર્કિંગે અટકાવી 108ની જીવનરક્ષક સેવા। પારડી શહેરમાં મંગળવારે સાંજે 108 એમ્બ્યુલન્સ રામચોક નજીક ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી। દર્દીના જીવનની લડાઈમાં દરેક સેકન્ડ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ બેફામ પાર્કિંગને કારણે આપાતકાલીન સેવા અવરોધાઈ હતી। પારડી શહેરમાં ટ્રાફિક સમસ્યા વર્ષો જૂની છે। પાલિકા તંત્ર અને પોલીસ વિભાગ કોઈ ટકાઉ ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે, જેને કારણે લોકોના જીવ પર સીધી અસર કરે છે। મંગળવારે સાંજે રામચોક નજીક જીવલ રોડ તરફથી આવતી 108 એમ્બ્યુલન્સ આ જ સમસ્યાનો શિકાર બની હતી। એમ્બ્યુલન્સમાં હોય તેવા દર્દી માટે દરેક મિનિટ અમૂલ્ય હોય છે, પરંતુ એક કાર ચાલકે રોડના કિનારે વાહન પાર્ક કરી દીધું, જેને કારણે રસ્તો સંકોચાઈ ગયા અને સામસામે આવતા વાહનો અટકી ગયા હતા। પરિણામે દર્દી લઈને જતી 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ પડી હતી। આ બનાવે ફરી એકવાર સાબિત કરી દીધું કે પારડીમાં ટ્રાફિક સમસ્યા માત્ર અસુવિધા નહીં, પરંતુ જીવલેણ બની ગઈ છે। તાત્કાલિક વ્યવસ્થાપન માટે દુકાન બહાર માલ મૂકવા પર પ્રતિબંધ, ગેરકાયદેસર પાર્કિંગ માટે કડક દંડ જરૂરી છે। નાગરિકોના જીવ સાથે રમાતી આ બેદરકારી ક્યાં સુધી ચાલશે, એ સવાલ આજે દરેક પારડીવાસીના મનમાં ઉઠી રહ્યો છે। આ સમસ્યાનું કાયમી નિરાકરણ માટે પાર્કિંગ નિયમોનો અમલ અને જાગૃતિ અભિયાનની સખત જરૂર છે। ખાસ કરીને પોલીસ અને પાલિકા તંત્ર પાર્કિંગ માટે પટ્ટાદોરી પાર્કિંગ વ્યવસ્થા કરે અને સાથે દુકાનદારો સામે નિયમોનો અમલ અને નાગરિકોમાં જાગૃતિ ફેલાવે તે જરૂરી છે।